આપણી પરવરિશમાં જ કમી રહી જાય છે, એના જ કારણે વૃદ્ધાશ્રમ ભરાતા જાય છે. હા, આ મેઇન ફેક્ટર છે બેન, આ મેઇન ફેક્ટર છે કે ક્યાંક ને ક્યાંક આપણી જ કમી રહી જાય છે. હવે આપણી કમી એટલે હું સમજાવું તમને, તમે સમજશો, બીજા કોઈ સાંભળે છે ને એ લોકો સમજશે જ. આપણો છોકરો હોય યા છોકરી હોય, જો એને સારી રીતે શિક્ષણ ના આપવામાં આવે, કેળવણી, શિક્ષણ એટલે કેળવણી, સારી રીતે કેળવણી ના આપવામાં આવે તો એ સામેવાળા ઘેર જઈને એવું જ કરશે, એવું કાંડ થશે જેના કારણે વૃદ્ધાશ્રમ બની શકે. બરાબર? યા તો આપણે આપણા છોકરાને એવી કેળવણી ના આપી શકીએ તો એ આપણા સામે પડી શકે છે. બરાબર? સો આ બધા ફેક્ટર કામમાં આવે છે. ભારતીબેન જય ઠાકર, ભારતીબેનનું લાઈવમાં સ્વાગત છે. તો કેળવણી ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. કેળવણી આપવી જોઈએ, ભલે 10 ફેલ થાય કે 8 બેસ થાય, પણ જો એને આપણે કેળવણી આલેલી હશે તો વૃદ્ધાશ્રમ બનવાના ઓછા ચાન્સીસ થશે. હા,